પછી જેને પ્રાર્થના અને આરાધના બે ન ફાવે તો પરમાત્મામાં જે મગન રહેતો હોય એવી વ્યક્તિની બાજુમાં બેસી જવાય. સંબંધના આધાર પર સમૃદ્ધિ હોય, સમૃદ્ધિના આધાર પર પ્રિયતા હોય, પ્રિયતાના આધાર પર પ્રાપ્તિ હોય, પ્રાપ્તિના આધાર પર અનુભૂતિ હોય, અનુભૂતિના આધાર પર વિશ્વાસ હોય, અને જેટલો વિશ્વાસ મકમ એટલું ઈષ્ટદેવ પણ નજીક. અને પ્રયત્નની પણ મર્યાદા છે. ઈશ્વર પ્રયત્નથી પણ પુરુષાર્થથી પણ પર છે. જ્યાં મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ ચારનો સીમાડો પૂરો થાય પછીનો સીમાડો અહીંયાથી પરમાત્માનો ચાલુ થાય. તો બંધનમાં આવે એ જીવ, બંધનમાં નાખે એ માયા, અને પછી છોડાવે એ ઈશ્વર. 60% આંધળો, 20% તટસ્થ, 15% નાલાયકો, બાકી વધે 5%, એમાં 1% સંત, બાકી વધે 4%. એ 4% સજ્જન છે. એક તો થોડા છે, એ પાછા સંગઠિત નથી, અને થોડા ઘણા સંગઠિત છે એ પાછા સક્રિય નથી. મૂર્તિના સંદર્ભમાં એ જ વાત આપ કરો છો ને કે એ મૂર્તિ જળ છે, એટલે એ મૂર્તિ જળ છે, અને બેસાડનારે જળતાથી બેસાડી છે, મતલબ કે સ્વાર્થથી બેસાડી છે. એને ચેતનાથી બેસાડી તો એ મૂર્તિ પણ બોલે એવા દાખલા છે ને. ત્યાં એક સોનાનો લાટો છે, એને દાગીનો થવું છે, એમાં દાગીનો બનાવવો છે, તો એને અગ્નિમાં નાખવો પડે કે ન નાખવો પડે? અને અગ્નિમાં નાખવો એને સજા માટે નાખે છે? સજા નથી, એને ઘાટ આપવા નાખે છે. છતાં પણ જગતને એ અનુભૂતિ બતાવવા માટે કે નીચનું ખાઈએ અને આવો હીણો કર્મ જોઈએ તો એનું પરિણામ ભોગવવું પડે. હું ભલે ગંગાનો દીકરો હોઉં, મારા પર ભલે કૃષ્ણ સાક્ષાત પ્રસન્ન હોય, તો એના નિવારણ માટે 6 મહિના બાણ થયા પર કે સૂતો કે એના અંગમાંથી ભેગી થયેલું લોહી નીકળી જાય. હા, એ મને કહેવામાં આવ્યું મંદિર બાંધી દે. મેં ના પાડી. મને કે ના પાડવાનું કારણ તો મેં કારણ બતાવ્યું. મેં કહું હું મૂર્તિ પાસે ખાવાનું લઈ જાઉં અને બહાર નીકળીને ખાય ત્યાં હું પહોંચ્યો નથી. અને મને જીવતી જાગતી મૂર્તિ જોઈએ તો જીવતી જાગતી મૂર્તિ ગાયો છે, પક્ષી છે, અને આ દેવાંગભાઈ જેવા જે કોઈ આવે અને કહું જમીન જાજો તો માને. નમસ્તે મિત્રો, સ્પીક બિંદાસમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે એક બહુ સરસ જગ્યાએ આવેલા છીએ કે રાજકોટથી નજીક કાળીપાટ છે. ત્યાં જાગૃતિ શક્તિ ધામ છે, આશ્રમ છે. ત્યાંના જે મહંત છે પાલુ ભગત અને પાલુ બાપુ છે, અને અહીંયા તે ગૌ સેવા કરે છે. તો આપણે આજે તેમની સાથે સત્સંગ કરીએ અને એમની યાત્રા અને બાકી આપણે અધ્યાત્મના વિષયો વિશે તેમની પાસેથી માર્ગદર્શન મેળવીશું ને એમના અનુભવો શું છે એ તમને જાણવાની ખૂબ મજા આવશે. તો બાપુ, આ છે જગ્યા છે સરસ. તો અહીંયા ગૌ સેવા આપ કરી રહ્યા છો, તો થોડું ગૌ સેવાના મહત્વ વિશે આપની પાસેથી સમજવું છે. શાસ્ત્રોક્ત અને ઘણા લોકો સેવા અને પુણ્ય માટે પણ કરતા હોય છે, પણ શાસ્ત્રોક્ત અને ગાયનું શું મહત્વ છે, ગૌ સેવાનું મહત્વ? પહેલા તો જેનું બધું જ પવિત્ર હોય એવો કોઈ પ્રાણી હોય તો એ ગાય છે. જેનો પોંદડો, ગૌમૂત્ર અને એના શ્વાસના ધબકારા, એના શરીરનું હવામાન, એ બધું જ પવિત્ર છે. અને એટલા માટે ભગવાન કૃષ્ણ 11 વર્ષથી 52 દિવસની ઉંમરે એમાં બાળપણ 2-4 વર્ષ જે કાઢ્યા હોય તે બાકીના બધા જ વર્ષો એણે ગાયોમાં લગાડ્યા હતા. એટલે 24 અવતારમાં મહાન ક્રાંતિકારી કોઈ અવતાર. ભગવાન બધામાં ભગવાન, એક ને એક. પણ કેમ હોર્સ પાવર, અમુક હોર્સ પાવરની લાઈન, અમુક હોર્સ પાવરની લાઈન, એમાં મર્યાદા પુરુષોત્તમ તરીકે ભગવાન રામચંદ્ર, પણ લીલા પુરુષોત્તમ એ ભગવાન કૃષ્ણ છે. અને ભગવાન કૃષ્ણ કહેતા હતા કે ગાયમાંથી ન મેળવી શકાય એવું કંઈ છે જ નહીં. સારી વસ્તુ કોઈ પણ મેળવી શકાય, શુભ વસ્તુ એમાંથી બધું જ મળી શકે. અને એ રાષ્ટ્રીય પ્રાણી છે. ભગવાન કૃષ્ણ તો એને વિશ્વભરના પ્રાણી કહેતા હતા કે સમસ્ત વિશ્વનું કલ્યાણ કરી શકે. જેમ દેવલોકમાં કે યમદગ્નિ ઋષિ પાસે, પરશુરામના પિતા યમદગ્નિ, એની પાસે કામધેનુ ગા હતી, અને કામધેનુ ગાથી રાજા રજવાડા જે સ્વાગત ન કરી શકે એવી રીતનું સ્વાગત કરી શકતા હતા. તો ગાયમાં 33 કરોડ દેવતાઓનો વાસ છે. અને દેવતાઓ વિશે હજી જેને કોઈને ખબર ન હોય કે ગમ ન પડતી હોય, તો જેટલા સાત્વિક ભાવ અને સાત્વિક શક્તિ હૃદયમાં મેળવવી હોય તો એ ગાય દ્વારા, એના દૂધ દ્વારા, એના હવામાન દ્વારા પણ મળી શકે. અને આશીર્વાદ દ્વારા તો અસંભવ પણ સંભવ થઈ શકે. ગાયના હૃદયને કોઈ ખૂબ પ્રસન્ન કરે, એને રાજી રાખે,
તો અસંભવ લાગતી બાબતો ઘણા હરેરી ગયા કે આ તો હવે થઈ જ ન શકે, એ પણ થઈ શકે છે. અને ઇતિહાસમાં 70-80 વર્ષના બુઢાઓને ત્યાં પારણા બંધાણા છે ગાયના આશીર્વાદથી. પણ 70-80 વર્ષની ઉંમરના એ બુઢાઓ વ્યસન રહિત હતા. એમાં બીજા કુલક્ષણ ના હતો, એટલે કે શક્તિ જાળવાની હતી. આ શક્તિ હોય તો સાવ શક્તિ તો જુવાનની પ્રજા ન થાય. અને શક્તિ માટે શક્તિની ઉપાસના, આરાધના અને પ્રાર્થના. એમાં આપણે રામાયણમાંથી લઈએ તો પ્રાર્થના શીખાય સબરી પાસેથી. એના ગુરુએ એને કહ્યું હતું કે તું ક્યાંય ભગવાનને ગોતવા ન જાજે, આવનારની થાય એટલી સેવા કરજે, અને બાકી એને ભરોસે જીવજે તો ભગવાન ખુદ તારે ત્યાં આવશે. તો પછી ધીરે જણે ન ગુમાવી, કારણ કે આધ્યાત્મિક જે અંદરનો રથ, એ રથના ચક્રો છે શૌર્ય અને ધૈર્ય. એક શૌર્ય, સહન કરવાની શક્તિ જોઈએ, અને વિઘ્નની સામનો કરવાની શક્તિ જોઈએ, અને બીજું કોઈ પણ પરિસ્થિતિમાં ધીરજ રાખી શકવાની શક્તિ જોઈએ. એટલે શૌર્ય અને ધૈર્ય એ રથના બે ચક્રો છે. સત્ય અને શીલની એની ધ્વજા પતાકા છે. ઇન્દ્રિય દમન, સંયમ, વિવેક અને પરોપકાર એ 4 એના ઘોડા છે. ઈશ્વર ભજન એનો સારથી છે. બ્રહ્મચિત્વન કરનાર બ્રાહ્મણ પ્રત્યે ભાવ, બ્રહ્મજાનામીતિ બ્રાહ્મણા, એ એનો અભેદ કવચ છે. અથવા ક્ષમતાનો ટોપ માથા પર, ઈશ્વરમાં વિહાર કરવા રૂપી બખ્તર, ધીરજની ઢાલ, ક્ષમાની તરવાર, કામ ક્રોધ લોભની અતિ આસક્તિ રૂપી શત્રુપણું એને સંહાર કરી શકે છે. જ્ઞાનનો ભોજન, 10 દિશાઓનો વસ્ત્ર, ભૂમિનો પલંગ, આકાશનો ઓઢણ, સર્વેશ્વર પરમાત્માનો સાથ. એટલે કે સબરીને ગુરુએ કહ્યું હતું કે તારે ત્યાં ભગવાન આવશે. તો 50 વર્ષ કે 100 વર્ષ નહીં, સેંકડો વર્ષો નીકળી ગયા, છતાં એણે વિશ્વાસ ન ગુમાવ્યો. તો એ પ્રાર્થનાનું પરિણામ ભગવાન એને ત્યાં બોર ખાધા એના. પછી આરાધના અહલ્યાજી પાસેથી શીખાય. ગૌતમ પત્ની અહલ્યાજી, એણે ભૂલ કરી પછી ગમ ખાધી કે હું ધોબાથી પાણી પીતી હતી, કંદમૂળ ફળ ખાતી હતી, સાત્વિક ખોરાક ખાતી હતી, જંગલમાં રહેતી હતી, છતાં મને જો ઇન્દ્ર ભોળવી ગયો તો હવે એ પાપને મારે સતાડવો નથી. રસ્તા પર પડ્યો રહેવું છે. પથ્થર બની ગયા એટલે કે પથ્થરવત પડી રહ્યા, ભલે દુનિયા ઠેબે ચડાવે. કોઈ સંતની નજર પડશે તો મારો ઉદ્ધાર થઈ જશે. અને પરિણામ દુનિયા ભલે ઠેબે ચડાવતી હતી, પણ વિશ્વામિત્રની નજર પડી અને ભગવાન રામજીને એમણે બતાવ્યા, અને રામજીને ચરણ રજડી અને અલ્યાનો ઉદ્ધાર છે. એટલે કે આરાધના શીખાય અહલ્યાજી પાસેથી. પછી જેને પ્રાર્થના અને આરાધના બે ન ફાવે તો પરમાત્મામાં જે મગન રહેતો હોય એવી વ્યક્તિની બાજુમાં બેસી જવાય, જે સત્કર્મ કરતો. અને એ છે તેજટા, જે સીતાજીની બાજુમાં બેસી ગઈ. એટલે પ્રાર્થનાથી સબરીનો ઉદ્ધાર થયો, આરાધનાથી અહલ્યાનો ઉદ્ધાર થયો, ઉપાસનાથી ત્રિજતાનો ઉદ્ધાર થયો. પણ 3માંથી કોઈ પણ એક પકડી લેવી. બાકી આપણે ત્યારે ચર્ચા કરતા હતા કે સંબંધના આધાર પર સમૃદ્ધિ હોય, સમૃદ્ધિના આધાર પર પ્રિયતા હોય, પ્રિયતાના આધાર પર પ્રાપ્તિ હોય, પ્રાપ્તિના આધાર પર અનુભૂતિ હોય, અનુભૂતિના આધાર પર વિશ્વાસ હોય, અને જેટલો વિશ્વાસ મકમ એટલું ઈષ્ટદેવ પણ નજીક અને કાર્યસિદ્ધિ પણ નજીક. જે જેને ઈષ્ટદેવ માનતો હોય તે નદીમાં પાણીના તરંગમાં કરોડો તરંગો હોય, જુદા જુદા સ્વરૂપો હોય, પણ આખરે પાણી છે. એમાં આખરે નરસિંહ મહેતાજીના અનુભવમાં જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે, શુદ્ધ ચેતન આત્મ તદ રૂપ છે, આમાં બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. એ બ્રહ્મ જ ખેલવા માટે થોડીક વાર જગત બન્યો છે. પૂરેપૂરો કોઈ જગતને માને, પૂરેપૂરો કોઈ પોતાને માને, કે પૂરેપૂરો કોઈ પરમાત્માને માને, તો ત્રણેય એક છે. આ જે જીવ જગત અને ઈશ્વરની વાત છે, હા,
એ ત્રણેયને પૂરેપૂરું જો માને તો ત્રણેય એક છે. ફાંદો ક્યાં થાય છે? થોડો થોડો જગતને માને. જે પાપ કરવા જાય ત્યારે જગત જોઈને જાય એની ચીવટ રાખે, પણ પાપ કરે જ નહીં તો કોણ એને જોવાનું છે? તો જગત જોઈને જાય એટલું જગતને માને, છતાં પાપ કરે છે. પછી પાપ કરવા જાય ત્યારે અંતકરણ ના પાડે કે તું કરે છે એ રસ્તો બરાબર નથી, છતાં પોતાને પૂરો નથી માનતો. અને ઋષિ મુનિઓ પાસેથી કે ભક્તો પાસેથી કે શાસ્ત્રોમાંથી પરમાત્માનું એણે નામ સાંભળ્યું છે કે બધે વ્યાપક છે ને એ કરોડો આંખોવાળો છે ને એ જોઈ શકે, છતાં પૂરેપૂરો એને નથી માનતો. એટલે કાં તલ કોરા હારા ને કાં એનું તેલ નીકળે તો સારું એમ. કારણ કે અધકિતરી કુલર ભાઈ દો બાતાને જાય તો કાં તો તેલ કોરા ભલા ને કાં તો તેલ કઢાય. બાકી પૂરેપૂરી ભાવનાથી કોઈ પણ ધારણા કરવામાં આવે તો એમાં સમય જે લાગવાનો હોય તે, પણ આખરે એ સફળ થાય, એ થઈને જ રહે. એટલે કે ધીરજ જોઈએ, પહેલાં સહન કરવાની શક્તિ જોઈએ. જગત અપમાન કરે કે જે કરે, કષ્ટ આવે કે જે કંઈ આવે તો પહેલાં સહન જોઈએ, અને પછી એનો સમય ક્યારે પૂરો થાય છે એ નિયતિ જેણે નિર્માણ કર્યું છે એને ખબર. તો ત્યાં સુધી મજબૂત ધીરજ જોઈએ. એમાં ન હતાશ થવાનું, ન પ્રયત્ન છોડી દેવાનું. અને પ્રયત્નની પણ મર્યાદા છે. ઈશ્વર પ્રયત્નથી પણ પુરુષાર્થથી પણ પર છે. જે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, એ ચારનો સીમાડો પૂરો થાય પછીનો સીમાડો અહીંયાથી પરમાત્માનો ચાલુ થાય. તો કરવું શું? તો કે આપણો ગજો હોય, આપણા હાથ પહોંચે ત્યાં સુધી પ્રયત્ન કરવો, અને હાથ ન પહોંચે ત્યારે દુનિયા પાસે કાંઈ કરવા ન જવું, પરમાત્મા પર મૂકવી દેવું, એને સોંપી દેવું. એટલે એ બધું કરી લઈએ. જેમ નરસિંહ છેલ્લે સમય સુધી એને ખ્યાલ હોય કે એ મામેરો પૂરશે ને આમ પણ કરશે ને હાર પહેરાવાય આવશે. કારણ કે એ જે બાબતો છે એ બુદ્ધિમાં બેસે એવી નથી. બુદ્ધિશાળી માણસ એમ ન વિચારી શકે ભગવાન પ્રગટે એને, પણ શ્રદ્ધાળુ અને વિશ્વાસના બારામાં એવી ઘટનાઓ જગતમાં ઘટી છે. એટલે કે આ જગત બનાવનાર ખુદ પરમાત્મા છે, અને પરમાત્મા સર્વગુણ સંપન્ન છે. તો જગતમાં બધું જ છે, જેવી જેની લાયકાત પ્રમાણે મળી રહે. ને બાપુ, આ ખાસ આપ વાત કરો છો એના ઉપરથી એવું લાગે છે કે અધ્યાત્મમાં પણ ઈચ્છા કરવા જેવું કાંઈ છે નહીં. ઈચ્છા કરવાથી મળે. દાખલા તરીકે નરસિંહ મહેતાની વાત કરી તો એણે એવી ઈચ્છા નહોતી કરી કે મારા કામ પૂરા કરશે અને હું એના માટે કરું, ને એણે તો તમે કીધું એમ શ્રદ્ધા, વિશ્વાસ, સમર્પણ. એ વાત આપણી બરોબર છે. એમાં બાબતો ઈચ્છા અને અનુભૂતિ બેમાં ફરક છે. શરૂઆતમાં કદાચ એને કોઈ સદગુરુ ન મળ્યો હોય કે અંદરથી એની ચાવી ખુલ્લી ન હોય ત્યાં સુધી કદાચ ઈચ્છા કરે, પણ આખરે ઈચ્છાનો અંત નથી. જેમ 10 કમાય એની ઈચ્છા જાગે 20ની, 20 વાળાને જાગે 100ની, 100 વાળાને જાગે 1000ની, પછી લાખ, કરોડ, અરબ, ખરબ, સંઘ, અસંગ, નીલ, મહાનીલ, પદમ, મહાપદમ, શંકુ, મહાશંકુ, એમ આરો જ ના આવે એનો. કારણ કે પડછાયા પાછળ આપણે ઉતાવળા દોડીએ, પડછાયો ઉતાવળો દોડે, પણ પ્રકાશ સામે ચાલુ થાવ તો પડછાયો પાછળ હાલે. અને કદાચ પડછાયો ન હોય તો આપણને શું તકલીફ? વાદળાથી ન હોય, પડછાયો ન દેખાતો હોય તો કાંઈ અડચણ ખરી? તો જીવ, માયા અને ઈશ્વર ત્રણ વચ્ચે ફરક આટલો. બંધનમાં આવે એને જીવ કહેવાય. જીવ ભાવ હોય ત્યાં સુધી બંધનમાં આવે. જીવ ભાવ મટી જાય પછી બંધનમાં ના આવે. જેમ જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે, શુદ્ધ ચેતન આત્મ તદ રૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. તો બંધનમાં આવે એ જીવ, બંધનમાં નાખે એ માયા, પછી ગમે તે સ્વરૂપ લઈને ભલે કંચનનો કે કીર્તિનો કે કામિનીનો, ગમે તેનો, પદનો કે પ્રતિષ્ઠાનો કે. તો બંધનમાં આવે એ જીવ, બંધનમાં નાખે એ માયા, અને પછી છોડાવે ઈશ્વર. છોડાવે ઈશ્વર, પરમાત્મા છોડાવે તો છૂટે. કારણ કે આ બળદ કે પાડામાં ઘણો બળ હોય, પણ ખેડૂતે નાખેલી સાંકળ, મજબૂત સાંકળ નાખે જલ્દી ન તોડી શકે, અને એ ખેડૂતને છોડવી હોય તો એક સેકન્ડ થાય, આમ કરે એટલે છૂટે. એમ માલિકને જે રીઝવી લઈએ, અને માલિકને રીઝવવાના 2-3 પ્રકાર છે. આમ તો જેટલી દુનિયા એટલા ભલે પ્રકાર, પણ મૂળ 2-3 પ્રકાર છે. એક તો કોઈનું ભૂંડું ન કરવાથી પ્રસન્ન થાય,
ભલે સારું ન કરી શકે તો કાંઈ નહીં. બીજું પરોપકાર કરવાથી પ્રસન્ન થાય. અને ત્રીજું એને બધું સોંપી દેવાથી કે જે કંઈ છે એનું છે, એને ભરોસે જીવવાથી પછી જવાબદારી એની. જે માલની હાનિની ચિંતા શેષની હોય છે, નોકરાને નથી હતી. નોકરાને ઓર્ડર કરે એ પ્રમાણે કામ કરી આપે. એમ જગતમાં એક તો બધા મહેમાન થઈને આવ્યા છે, અને જે મહેમાન થઈને નથી આવ્યા એ અમુક જીવન મુક્ત છે, એ એટલા જણા બાદ કરતા મોટા ભાગના માયાના મજૂર થઈને આવેલા છે. બાપુ એવા જીવન મુક્ત તો હશે, કેટલા હશે તો એમ એનો તમને પ્રમાણ કહું. આ ભણેલા છો પહેલાં 100% જગત, 100%. એમાંથી 60% આંધળો. એને ઢોરને જેમ રસો નાખે એમ એને રસો નાખીને ખેંચનાર જોઈએ. કથા ચાલુ થાય કથામાં જાય, ને સિનેમાનું થિયેટર શરૂ થાય એમાં જાય. એટલે 60% આંધળો. બાકી કેટલા વધ્યા? 93 એટલે 7 કીધો ને તમે કે 60? 100. આ 100%માંથી 60 ગયા, 60% આંધળા, તો 40% વધ્યા. 40% વધ્યા. એમાંથી 20% તટસ્થ. ખરાબ એને કરવું નથી ને સારું કરી શકે એવા એની પર સંજોગ નથી. બાકી કેટલા રહ્યા? 20. એમાંથી 15% નાલાયકો, 2 ધડક. બાકી કેટલા રહ્યા? 5%. 1% સંત. અને સંતની વ્યાખ્યા શું? તો કે તંત ને પ્રપંચ બે ન કરે એ સંત. પછી ગમે તે જ્ઞાતિમાં હોય, ગમે તે ઉંમરમાં હોય, ગમે તે સ્થાન પર રહેતો હોય, તંત્ર ને પ્રપંચ. 60% આંધળો, 20% તટસ્થ, 15% નાલાયકો, બાકી વધે 5%. એમાં 1% સંત, બાકી વધે 4%. એ 4% સજ્જન છે. એક તો થોડા છે, એ પાછા સંગઠિત નથી, અને થોડા ઘણા સંગઠિત છે એ પાછા સક્રિય નથી. એટલે ઘણી બધી સમસ્યાઓ ઊભી થાય છે. બાપુ આમાં જ એક પ્રશ્ન થાય. આપણો ભારત દેશની વાત આવે ને એટલે અધ્યાત્મની વાત આવે. મારે વિદેશ જવાનું થયું છે. હવે અધ્યાત્મ આપણા દેશમાં તો આમ જેને કહેવાય ને એમ આપણે હસતા હસતા કહીએ તો એમ કે પાનના ગલ્લે પણ એમ કે આત્માથી નીચે કોઈ વાત નથી કરતું. બધા એમ કે અહમ બ્રહ્માસ્મીને વાત કરે છે. છતાં આટલા સંપ્રદાય, આટલા ધર્મ, આટલા ગુરુઓ, આટલા સંદેશાઓ છતાંય આપણે જે સામાજિક જીવનમાં જોઈએ તો ત્યાં અફરાતફરી છે, એક સ્થિરતા નથી દેખાતી. બધા કથામાં જે છે આપણે વાત કરી, પોતપોતાની રીતના સાધના કરે છે, મંત્ર તંત્ર જે જેને ફાવે છે. તો એટલે અમારી દ્રષ્ટિએ એવું લાગે કે આ બધું કેમ થોડું આ સ્થિર નથી. તો આપની દ્રષ્ટિએ આ બધું શું થઈ રહ્યું છે? ટૂંકમાં આપણો જે ગણિત છે એ બરાબર છે, તમને જે દેખાય છે એ બરાબર છે, પણ એનો અર્થ આપણે પહેલાં બોલ્યા એ જ થાય છે કે સજ્જનની નિષ્ક્રિયતા. સજ્જન માણસો કે કરતા, દાખલા તરીકે ગૌવત અમુક રીતે બંધ જોઈએ ને, તો મારનાર મારે નહીં, એના કરતાં આપનાર આપે નહીં તો કોણ મારે? તો એનું નિષ્ક્રિયતાનું કારણ ભાઈ એને શું કારણ શું છે? એને દેખાય પણ છે એનું કારણ પેલા 60% આંધળા બોલ્યું. હા, એ તો એને સારો સમજાવો, ભૂંડો સમજાવો કે સારો સમજી શકે એમ નથી, એનું ગજું નથી. અવતારો થઈ ગયા ને જતા રહ્યા, એ બધું એ એટલી બધી. હા, તો હજી ક્યારેય નહોતા અવતારો. જેમ એક માણસે મંદિરમાં ચેતન મૂર્તિ બેસાડી હોય તો એ હા ના કરી શકે. જળ મૂર્તિ તો પગે લાગવા જાય એને ના ન પાડે, ને એની આંખો ચોર કાઢે તો એને ના ન પાડે. ભગવાનની મૂર્તિની ચોર આંખો કાઢતો હોય, હા, ત્યારે મૂર્તિ શું કામ ના ન પાડે? એ પછી એ પ્રશ્ન આગળ વધે. નકર ત્યાં સુધી 60% આંધળો, 20% તટસ્થ, 15% નાલાયકો, 1% સંત, 4% સજ્જન. એ સજ્જન સંગઠિત નહીં, અને સંગઠિત છે એ પાછા સક્રિય નહીં. એટલે પહેલાં કરતાં અત્યારે સગવડો તો વધી છે. જૂના જે બુઢાઓ કરતાં અત્યારે ઘણી સગવડો વધી છે. બધી પ્રકારે 15-25 ગણી સગવડ વધી ગઈ છે. છતાં ઓલા લોકો 100 વર્ષ જીવતા હતા અને શક્તિશાળી વધારે હતા, કારણ કે ખોટી શક્તિ નહોતી જાતી. આને સગવડો વધી, શોખ વધ્યા, મોજ શોખ વધ્યા, પણ શક્તિ રક્ષણની બાબતમાં નાપાસ જેવા. એમાં 100%માં ખાલી 4% જ છે.
દાખલા તરીકે આ વસ્તુ આપણે ઉતારે છે, હમ. એ વસ્તુ જળ છે, એમાં સારું ઉતારી કે નરસું ઉતારી એમાં એનો વાંક નહીં ને. હા, બે કામ થઈ શકે એનાથી. એ કઈ કહેશે નહીં. હા, એ કે તું જે બોલીશ એ હું ઉતારીશ. હા, તો મૂર્તિના સંદર્ભમાં એ જ વાત આપ કરો છો ને કે એ મૂર્તિ જળ છે એટલે એ મૂર્તિ જળ છે હમ. અને બેસાડનારે જળતાથી બેસાડી છે, મતલબ કે સ્વાર્થથી બેસાડી છે. એને ચેતનાથી બેસાડી તો એ મૂર્તિ પણ બોલે એવા દાખલા છે ને ઇતિહાસમાં. એ અત્યારના મગજમાં આખો દ્વારકાનો મંદિર જે ઉગમણું હતું એ આથમણું થઈ ગયું છે. ભક્ત પાછળ બેઠી કે તું જ્ઞાતિ બરોબર નથી, તારે અફળાઈ એમ છીએ, તો એ પાછળ પોતાનો પગ ભાંગીને બેસી ગયો તો આખો મંદિર ફરી ગયું. મળદા જીવિતાના ઇતિહાસમાં દાખલા છે કે નહીં, તો આપણને સાંભળવા મળ્યા છે. તો આખી દુનિયા તો ખોટું ન બોલે ને, કોકનું તો સાચું હશે. મીરા માટે જ્યારે ઝેર મોકલવામાં આવ્યું, મીરા માટે, તો ઝેર લઈ જનાર ત્યાં બોલ્યો એ કે મને ના પાડેલી છે કે મીરાને કહેતા નહીં, પણ હું દોષિત ન થવા માટે કહી દઉં છું કે આ ઝેર છે. એ કે ભલે હવે તું નિર્દોષ છૂટો, આપી દે મને ઝેર. અને એ કે અત્યાર સુધીમાં જે જે વસ્તુ આવતી હતી કોઈ કૃષ્ણના નામની નહોતી આવતી. આ ઝેર આવ્યું પણ એણે કહ્યું એમ છે કૃષ્ણનો પ્રસાદ છે, કૃષ્ણનો અમૃત છે, કૃષ્ણના નામની છે માટે પીવી છે. અને બરાબર પીવાની તૈયારી કરે ત્યારે જુઓ પ્રેમી પ્રત્યે ઈશ્વરનો કેટલો લગાવ હોય છે અને પ્રેમીને ઈશ્વર પ્રત્યે કેટલો લગાવ. પીતી વખતે એ વિચાર કરતી હતી, પીતા પહેલાં 1 સેકન્ડ, કે હું મરી જાઉં એનો મને અફસોસ નથી, પણ મરી જઈશ તો મારા કનૈયાનું નિંદા કરાવીશ જો મારી લાયકાત પૂરી નહીં હોય તો, કે આનો કૃષ્ણ ખોટો છે, આના પર રાજી નહોતો, નાલીસી કરાવીશ કૃષ્ણની માટે, ભલે હજી ત્રાસ વધે ત્યાં અટકું. એ અટકવા જતી ત્યાં સુધી આટલો ભાવ હોવાને કારણે કૃષ્ણ ઉપર બંસી ફેરવી ગયો સાકાર સ્વરૂપ આપીને. એ કે પી જા, હવે તું ને ઝેર ને બધું મારું છે, કાંઈ નહીં થાય. અને પછી બહાર નીકળતી વખતે એટલે તો એને ન અટકાવી શક્યા ને, પછી બહાર નીકળી ગયા. અને નીકળતી વખતે એનો જવાબ આ હતો કે રોજ ઝેર મોકલે તો ન હોય, કારણ કે મારે કૃષ્ણથી કામ છે અને ઝેર પચાવવાની ફરજ કૃષ્ણને પડે છે. મારા માટે ઝેર છે એ ઊંચી વસ્તુ છે તે વખતે. બાપુ તમે હમણાં એક વાત કરી, ઈચ્છા અલગ છે, અનુભૂતિ અલગ છે. ઈચ્છા જેમ કે ચરબી ને સોજો અલગ. તો અનુભૂતિ શું છે બાપુ આમાં? અત્યારે અનુભૂતિ થાય તો શું થાય? અનુભૂતિ દાખલા તરીકે શેડ કરતા દૂધ વિશે તમે સાંભળ્યું હોય એ માહિતી કહેવાય. અને પીધા પછી પચાવી ગયા અને એનીથી જે શક્તિ મળે એ અનુભૂતિ કહેવાય. જેમ કે અત્યારે ઝેરનો અનુભવ કરવો, ઝેર બધી જગ્યાએ મળી શકે. અમૃતની માહિતી છે બધાને કે અમૃત નામનો કોઈ પદાર્થ છે જેનાથી માણસ અમર બની શકે છે, પણ અનુભવ નથી. માહિતી છે કે અમૃતથી માણસ અમૃત થાય એટલી માહિતી છે. માહિતી ભલે ખોટી નથી, કારણ કે અમૃતના અનુભવી લોકોએ દુનિયાને કહ્યું છે કે અમૃત છે. પછી એને 100 વર્ષ થયા કે 1000 વર્ષ થયા કે લાખ વર્ષ થયા એ વાતને, પણ પેઢાણ પેઢી બુઢાઓ બોલતા આવ્યા છે. એવી બાબતમાં એ ખોટું બોલે એવી તાસીર એમની ન હતી, માટે અમૃત હોઈ શકે એ પાકું. પણ અમૃત શું એ પીધા પછીનો જે અભ્યાસ થાય એ અનુભૂતિ. જેમ કે 7 જણા હાજર અમર છે, હનુમાનજી ને વેદ વ્યાસ ને અશ્વત્થામાન, પરશુરામ ને બલિરાજા, હનુમાનજી દાદા. તો એ 7 જણાને અભ્યાસ કે એમને કાળ શું કામ અસર નથી કરતો. કાળ જીત ને જરા જીત ને યમ જીત ને એ બધાથી જીત છે એ અનુભૂતિ. જેમ ઉજાગરો ને જાગરણ એક નહીં, સોજો ને ચરબી એક નહીં, ભવાઈઓ ભરથરી થાય ને મૂળ ભરથરી એ જેમ એક નહીં. થોડીક વાર ઓલીઓ બિચારો ભરથરી જ થાય કે હું ભરથરી છું, તે વખતે નબળી વાતો ન કરે. અને હોવું અને પાત્ર ભજવવું એ બે આખી અલગ વાત થઈ ગઈ. હા, હોવો અને પાત્ર ભજવવો સારી વાત છે, પણ મૂળ અનુભૂતિ આખી અલગ વસ્તુ છે. જેમ 2 પગા તો બધા છે, માણસ કેટલા છે? એના માનવતા હોય એને માનવ કહેવાય. કોઈને જૂટીને હડપ કરે ને પોતાને શાંતિ ને બીજાને શાંતિ ને માનવ ધર્મ છે. એ માનવને શોભે કે એને શોભા આપે એવું છે.
આપ અત્યારે પધાર્યા છો તો આદર તો યથાશક્તિ છે કે આપી શકાય છે, પણ અનાદર ન કરવો એ તો માનવ ધર્મ કે નહીં? કે પ્રેમથી આપણી પાસે આવ્યા છે, આપણી પાસે આ દીકરીઓ આવી તો એ જોગમાયાનું સ્વરૂપ કહેવાય, દેવીનું સ્વરૂપ કહેવાય, કન્યાઓ દેવીનું સ્વરૂપ છે. આપણે લાખ ગાંવ ઉપર ક્યાંક યાત્રા જઈએ એવું મૂર્તિમાંથી નીકળીને ઓલિયો દર્શન આપે કે ના આપે નક્કી નથી. હા, સીધા બધા દર્શન નહોતા આપતા. આપણે દર્શનના ભાવથી જોઈએ તો ભગવાન કયા સ્વરૂપે આવે એ કેમ ખબર પડે? કારણ કે એને જ ભગવાન કહેવાય જેની મનને, બુદ્ધિને, ચિત્તને, અહંકારને કોઈ કલ ન પડે. એના વિશે જાણ તો બ્રહ્માજીએ નથી કે ભગવાન એટલે શું. એના પ્રેમી ભક્તો એટલું જાણે છે કે અમારું કામ કરી આપે છે ને અમને રાજીપે રાખે છે. અને પછી કોઈ પૂછે અમારું કેમ નથી કરી આપતો, તમારું કરી આપે, તો એ કહે કે અમે અમારું રાખ્યું નથી, અમે અમારું એને આપી દીધું છે, એટલે અમે એના ને કામ એનું એટલે કરે છે. એટલે બાપુ આમાં એક પાછો પ્રશ્ન થાય છે. પ્રશ્ન બે ધડક પૂછે એમાં હું તમને સબકો નહીં આપું. નરસિંહ મહેતા મીરાબાઈનો આપણે ઉલ્લેખ કર્યો અને એવું સાંભળેલું છે, વાંચેલું છે કે જે અધ્યાત્મ માર્ગે ચાલે છે ને, જે ખરા નક્કર અધ્યાત્મ માર્ગ, એને જે નથી ચાલતા ને એનાથી વિશેષ તકલીફો ભોગવવી પડે છે. હા, તો એમાં આપણે હું બેઠા ત્યારે વાત આપણે કાઢી હતી કે એક સોનાનો લાટો છે, એને દાગીનો થવું છે, એમાં દાગીનો બનાવવો છે, તો એને અગ્નિમાં નાખવો પડે કે ન નાખવો પડે? અને અગ્નિમાં નાખવો એને સજા માટે નાખે છે? સજા નથી, એને ઘાટ આપવા નાખે છે. એક રાતના જમાવેલો દૂધ રાતમાં દહીં થઈ જાય, સવારમાં એને માખણ કાઢવું છે તો એને જે વલોવામાં આંતળો વલોવામાં નાખવામાં આવે છે, હાથથી કે મશીનથી. પણ વલોવો એને સજા કરવામાં નથી આવી, એને દંડ ભોગવવાનું નથી. ત્યારે એની મૂળ વસ્તુ બહાર લાવવા માટે એટલું એને જરૂરી છે. જેમ ગતિની પાછળ આંચકો છે, એમ મહાપુરુષો પર જે સંકટ વીતે છે એ એને પૂરેપૂરી એની ટકાવારી જાણવા માટે કેટલો વજન સહન કરી શકે એમ છે. સોનું આટલું માન્યું શું કામ છે કે ગમે તે હાલતમાં એને આના પર કાટ ન ચડે. ચોખ્ખો સોનું હોય, ભેળસેળવાળો હોય તો અલગ વાત છે. એટલે ડટાઈ ગયેલો સોનું 1000 વર્ષે નીકળે તો એ કાટવાળો ન નીકળે. પણ કાટ નચડે ક્યારે? એને દાગીનો બનાવતી વખતે પૂરેપૂરો અગ્નિમાં નાખવામાં આવ્યો છે, જેમાં કાટ પ્રવેશ ન શકે એટલું એને રૂઝ આપી દેવામાં આવી છે. એટલે એ એને પોતાને સમજણ હોય તો એને તકલીફો ન લાગે. ઘણી વખત બાળકને અમુક બીમારીનું નિવારણ કરવું હોય ત્યારે એને ધાવવું હોય ને માં ન ધવડાવે. એને ખબર નથી, એને જે સુધારવા માંગે છે એને તો ખબર છે. અને બાપુ આપણે હમણાં વાત કરી 4% સજ્જન છે, 4% સજ્જન છે, હા, પણ એ નિષ્ક્રિય છે, એ સંગઠિત નથી. અને હા, એક સંગઠિત પછી સક્રિય નથી. સક્રિય નથી. હા, તો મને મહાભારતનો પ્રસંગ યાદ આવ્યો કે દ્રૌપદી વસ્ત્રહરણ. તો ત્યારે માનો કે ભીષ્મ પિતામહ, કૃપાચાર્ય, દ્રોણાચાર્ય હતા, તો એ સજ્જનમાં હતા અને નિષ્ક્રિય હતા. આપે કહ્યું એમ એ શું હતું, એમ એને આપણે આવી રીતના સમજી શકીએ? એને કઈ નકરી હોય તો સાચી વાત ને. હા, આમ જેમ હતું તેમ કઈ નકરી હોય તો સાચી વાત ને. એમાં ભીષ્મના પક્ષમાં હું એટલો બોલી શકું, કારણ કે વધારે આરોપ ભીષ્મ પર જ આવે એમ છે એ આખી વાતનો. એ શક્તિશાળી છે, ભગવાનની પ્રતિજ્ઞા ભંગ કરાવી શકે. જે જેટલા સમર્થ હોય પાછું. હા, છતાં એ ન બોલ્યો તો એ પાછળના 2-4 કારણો. પછી જેની જેવી ભૂમિકા એમ સમજે. તો પેલા છેલ્લી ભૂમિકા બોલી જાઉં કે પેલી ભૂમિકાથી ચાલુ કરું? પેલી ભૂમિકાથી કરો બાપુ. તો પેલી ભૂમિકાથી ચાલુ કરું તો ત્યારે એ નીચ માણસોનો અનાજ ખાતો હતો, કૌરવોનું. નબળા માણસોનો અનાજની અસરે એને ન બોલવા દીધું. એ પછીનો એના કરતાં થોડોક સારો અર્થ. એ હોનહારને માનતો હતો, નિર્માણને, કે આમ થાય તો યુદ્ધ થાય, યુદ્ધ થાય તો વજન ઉતરે. એનાથી આગળ વધીએ તો દ્રૌપદાજીના વસ્ત્રહરણની તૈયારી થતી હતી અને આને ક્રોધ આવતો હતો, આ ગાંગેવને, ભીષ્મને.
પણ એને જોયું તો ઉપર કૃષ્ણ દેખાતો હતો. અને શેઠ નોકરને કહે હમણાં તું બોલતો નહીં, મારે એમ કરવા દેવું છે. એટલે કૃષ્ણ એને કહેતો હતો કે આખરે તું મારો ભક્ત છો, શિવનો મારો ભક્ત છો, મારે બોજ ઉતારવો છે. આમ નહીં થાય ત્યાં સુધી ધર્મરાજા યુદ્ધની હા પાડે એમ નથી, અને ત્યાં સુધી પૃથ્વીનો બોજ ઉતરે હું લાજ નહીં જવા દઉં એ મારી ખાતરી. એટલે કૃષ્ણે ના પાડી, સ્વામીએ ના પાડી, એટલે સેવક માની ગયો. એ હજી 99%, હજી 100% નહીં. હવે 100% જવાબ કોઈના મગજમાં બેસે તો કે પ્રલયકાળનો દરિયો પાટ મારે એવો એને ક્રોધ ત્યારે આવ્યો હતો ભીષ્મને. એ વર્તહરણની જાહેરાત થઈને કદી સૈન દુર્ગ દી રોટ ચોટ જનુ પ્રલય કાલ ગુદ દી પલોટ એવું એને થયું. પણ ચારે તરફ જાણે નજર નાખી કે કોને કોને સજા કરવાની છે, તો શું દેખાતું હતું? તો કે કૌરવો વેર બતાવતા હતા. ચંડાળ ચોકડીમાં વેર દેખાતું હતું, ભીમની આંખમાં ઝેર દેખાતું હતું, કૌરવોનો દિવસ ફેર દેખાતો હતો, પાંડવોનો આખે લીલા લહેર ભલો થશે એ દેખાતો હતો, જોનારા કેર હાય ખોટું થાય છે ખોટું થાય છે એ દેખાતું હતું. કેર, વેર, ઝેર, દિવસ ફેર, લીલા લહેર, ઉપરથી માધવ મેર બતાવતો હતો. પણ હજી એ 99%. ભીષ્મને ન બોલવા દે એવી શું હતું? તો એને જ્યારે ક્રોધ આવ્યો અને એમ કે કોણ કોણ ગુનેગાર છે, અને બધાના તરફ જોયું, બધું જોતા જોતા એને જ્યારે સરખાઈથી જોયું તો ઉપર માધવની મહેર તો વરસતી હતી, પણ કૃષ્ણ દ્રૌપદી થઈને આવ્યો હતો. સભાને દ્રૌપદી દેખાતી હતી. નકર ખુદ દ્રૌપદી વિશે તમે જાણતા તો છતાં કહું 1 મિનિટ કે જે વખતે લગ્ન થયા, મચ્છવેદ થયો, અર્જુન સામે લગ્ન થયા, અને કુંતામાએ કહ્યું 5 પરણજો, અને 5 માતૃ આજ્ઞા માનીને પરણ્યા. પછી કૃષ્ણ કહેતો હતો આ જોગણી છે, આ ધારે તો આપણને ખબરમાં લઈ લઈએ. તો કે તો બચવા માટે શું કરવું? તો કે એક પતિ પાસેથી બીજી પતિની સેવામાં જ્યારે એ જાય, બીજા પતિ પાસે જાય, ત્યારે અગ્નિ સ્નાન કરીને જાય છે કે હું બાલ કુંવારી હોઉં, મને ક્યાંય માયા આડી ન હોય તો અગ્નિ મને ન બાળે. અને અગ્નિ સ્નાન કરતા, અગ્નિ સ્નાન કર્યા પછી એને મોજ આવતી, કહેતી કાંઈક માગો. એટલે ભીમને કૃષ્ણે કહ્યું હતું કે તારે વારે જ્યારે આવવાના હોય ત્યારે અગાઉથી સંતાઈ જાય સરોવરમાં, અને કે માગો ત્યારે કહેજે 5 પાંડવોને 6 નારાયણ તારા ખપરથી બહાર. તો આણે અગ્નિમાં પ્રવેશ કર્યો, હળાહળ અગ્નિ, અને ભીમ તળાવમાં પડ્યો હતો સતાઈને. અને જેનો શક્તિ હોય એને જ મોજ આવે, એ જ માફી આપી શકે, નબળો માફી ના આપી શકે. દ્રૌપદીએ કહ્યું માગો કે 5 પાંડવોને 6 નારાયણ તારા ખપરથી બહાર. તો કે તથાસ્તુ. પણ પછી એણે કે મને જોવા આવનાર કોણ? અને એણે એ બાજુ નજર કરી તો ભીમ ડૂબકી મારી ગયો હતો. એમાં ઘણું ઊંડું પાણી હતું. એમાં દ્રૌપદીની નજર પડતા 19 વાસ પાણી બળી ગયું હતું તળાવનું. નીચે ક્યાંક 7 કે 9 વાસ બચ્યું હતું. પછી ભીમ બી ગયો હતો. કૃષ્ણને કે આની વાળે તો જવાય નહીં. તો કે હવે તથાસ્તુ બોલી છે. તો જે આંખથી તળાવનું પાણી બાળી નાખે એની સામે બિચારા દુશાસની આનું ગજવું નહીં. પણ કૃષ્ણને દ્રૌપદી ધર્મના ભાઈ બહેન થતા હતા, એટલે દ્રૌપદીને કૃષ્ણે કહ્યું હતું કે મારે ભાર ઉતારવો છે, એમાં આટલી મદદ કરજે, આપણે આટલી લીલા કરવી પડશે. એટલે મૂળ દ્રૌપદી તો દુર્યોધન પર નજર નાખે તો બળી જાય. એટલે એક તો કૃષ્ણ દ્રૌપદી થઈને આવ્યો છે, અથવા તો કૃષ્ણે બનાવેલી કોઈ ચારો દ્રૌપદી નહીં છે, મૂળ દ્રૌપદી છે નહીં. છતાં પણ જગતને એ અનુભૂતિ બતાવવા માટે કે નીચનું ખાઈએ અને આવો હીણો કર્મ જોઈએ તેનું પરિણામ ભોગવવું પડે. હું ભલે ગંગાનો દીકરો હોઉં, મારા પર ભલે કૃષ્ણ સાક્ષાત પ્રસન્ન હોય તો એના નિવારણ માટે 6 મહિના બાણ થયા પર કે સૂતો કે એના અંગમાંથી ભેગી થયેલું લોહી નીકળી જાય. દ્રૌપદીજીએ પૂછ્યું હતું કેમ ત્યારે બોલ્યા નહોતો? તો કે નીચનું ખાતો. તો કે અત્યારે લોહી નીકળી ગઈ છે, પછી શાંતિ પર બોલું. આવું કારણ. બાપુ છેલ્લો પ્રશ્ન પૂછી લો.
સરસ મજાનું વાતાવરણ છે. હવે અંધારું થઈ રહ્યું છે અહીંયા અને એકદમ આખી શાંતિ પ્રસરાઈ ગઈ છે. બાપુ, આજે આપણે જે 4%ની વાત કરીને, જે સજ્જન છે સક્રિય નથી ને સંગઠિત નથી, તો એને અત્યારના સમયમાં સમજવું છે. પહેલો તો પ્રશ્ન બાપુ એવો છે કે એ જો સક્રિય અને સંગઠિત થાય તો આ બાકીના જે બધું ચાલી રહ્યું છે એને શું જેને કહેવાય કે એનો ઘટાડો કરી શકે, અથવા તો આ સંગઠિત અને સક્રિય શું કામ નથી થતા, એની પાછળનું કારણ શું છે? પહેલા કરી એ શકે કે અહીંયાથી અટકી જાય એટલે સમય એનું કામ કરે, ઓલું ખરાબ થતા બંધ થાય, ઓલે સક્રિય થાય એટલે હા, એની ઉંમર પૂરી થાય, એનો સમય પૂરો થાય ત્યારે ઓલે બંધ થઈ જાય. કારણ કે એટલા માટે તો કલિયુગ ભગવાન આવે ને કલિયુગમાં પાપનો નાશ કરીને પછી સતયુગ આવે છે ને. અને નથી કરી શકતા એ એટલા એ ગુનામાં છે, એના કરેલા ભોગવે છે. અચ્છા, ચાલ, એનું કારણ શું છે? એને ભય છે? એનું કારણ એના કરેલા પાપ ગમે તે જન્મમાં. નકર આજથી 150 વર્ષ પહેલા બુઢા ઉપર સગવડ નહોતી, એ બધી સગવડ આપણી પાસે છે. છતાં સગવડમાં એ બબે ચેન પહેરીને ઘણા બેચેન નથી, બબે કાર રાખીને ઘણા બેકાર છે. કેટલું વસાવીને જાણે બધું ગુમાવી બેઠા એવી રીતે ઘણા લોકો તો બેઠા છે. કારણ કે મા બાપુ બાળકને ધવડાવે, ખવડાવે, પીવડાવે, પોષણ કરે ને મોટો થઈને એ મા બાપુને જ્યારે મૂકી આવે વૃદ્ધાશ્રમમાં, સામાન્ય બાબત તો નથી. આ દુનિયાને ભલે સામાન્ય લાગતી હશે, મા બાપુને એ બદલો દેવે. પછી ભાગશાળી હોય તો બીમાર ન પડે કે સાવ બુઢા ન થાય, હલો. પણ અગર સેવા કરતી વખતે છોડી દે તો જગતની જે મૂળ પ્રકૃતિ છે એ જે છે એવી છે, એ કરે એવું ફરે, એ એનો નિયમ છે. એટલે પેલા 1000 વર્ષની ઉંમર હતી, પછી 500, પછી 200ની થઈ, પછી 100ની થઈ. હમણાં 150 વર્ષ પહેલા 100 વર્ષના હતા, અત્યારે અમુક ગામોમાં 100 વર્ષના થોડાક બુઢા છે. પણ હવે પછીના ઘણાને તો જુવાની નથી આવતી, સીધો ઘટ પણ આવે છે. સરસ બાપુ, આપને તો આ બધું સ્પષ્ટ દેખાતું હશે ને અત્યારે? એટલે કલિક ભગવાન આવવાનું છે. એની ગણતરી પણ કલિક અવતાર બાકી છે. એની ગણતરી પણ શાસ્ત્ર પહેલા જો 24 જે અવતાર છે, હા, એ તમને ખ્યાલ છે? આ 24 અવતાર: મીન, વરાહ, નરસંગ, વામન, પરશુરામ, હયગ્રીવ, કૃષ્ણ, નકલંકી, બુદ્ધ, વ્યાસ, હરિ, હંસ, યજ્ઞનારાયણ, ધ્રુવવર્ધન, ધન્વંતરી, દત્તાત્રેય, કપિલદેવ, બદ્રીપતિ, સનક, સનંદન, સનાતન અને સનતકુમાર. આ છે આ 24 અવતાર. હા, તો એમાં હજી એક કલિક અવતાર હવે બાકી છે કલિયુગના સમાપનમાં. એટલે એનું શાસ્ત્રોક્ત એની ગણતરી છે ને, ક્યારે આવશે એ પણ? હા, એને હજી વાર છે થોડીક, પણ આવશે કરો. પછી એને વહેલો આવું તો વહેલો આવ્યો તો ઈશ્વર છે, એ તો કાલાતીત છે. એને કોઈ કાળમાં કે ગણતરીમાં બાંધી ન શકાય. જે અમાપ, અથાહ, અગ્રાહ અને અજીત. જી 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 બાપુ, આપણે સમય કાઢીને અમારી સાથે વાત કરીએ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અરે આભાર, તમે સત્સંગ કરાવ્યો ને. આજે આભાર માનતા હો તો એક માનીને જાજો, અહીંથી જમીને જાજો. અને જો તમારે મોડું થતું હોય તો જે હાજર હોય એ ટાઢું આપી દઈએ. ના ના બાપુ, અને ખાસ બાપુ એક પણ, આ તમે આ જગ્યા આપ ચલાવો છો, હું બાકી અમુક મિત્રોએ મને વાત કરી છે કે આપ અહીંયા દાન ધર્મ માટેની કોઈ પ્રવૃત્તિ નથી કરતા, જે સહજ થાય છે એ રીતના કરો છો. બાકી આપ ધારો તો ઘણું બધું કરી શકો. હા, એ બરોબર છે, ઈશ્વર રાજી છે. હું તો શું કરી શકું, ઈશ્વર રાજી છે એ સાચી વાત છે. બરાબર ને? તો પણ આપ સહજ રીતના બધું ચલાવી રહ્યા છો એમ? હા, એ મને કહેવામાં આવ્યું મંદિર બાંધી દે, મેં ના પાડી. મને કે ના પાડવાનું કારણ તો મેં કારણ બતાવ્યું. મેં કહું હું મૂર્તિ પાસે ખાવાનું લઈ જાઉં અને બહાર નીકળીને ખાય ત્યાં હું પહોંચ્યો નથી. અને મને જીવતી જાગતી મૂર્તિ જોઈએ તો જીવતી જાગતી મૂર્તિ ગાયો છે, પક્ષી છે, અને આ દેવાંગભાઈ જેવા જે કોઈ આવે અને કહું જમીન જાજો તો માને. બાકી ઓલી થોડું થોડું કાંઈક કરે એના માટે મારે કરવાની જરૂર નથી. કારણ ઘરે 150 વીઘા જમીન મારે હતી, 3 ભાઈઓ વચ્ચે. 50 વીઘા મારા ભાગમાં હતી, તો હું ભૂખે મરી નીકળ્યો નથી ઘરે.
હમ. કે કાંઈ હતું નહીં, નીકળી ગયો, લેણું થઈ ગયું, કોઈ નડતા હતા ને એવું કાંઈ નહોતું. અહીં પણ રસોઈયા ઓછા રાખું છું, રસોઈયા મળતા જ નથી એવું કારણ નથી, મને જોઈએ એવી રીતે નથી મળતા, બંધાણી નથી જોઈતા. અહીં બીડી પીવાની મનાય, વ્યસનની મનાઈ બધી. વ્યસનની મનાય. તો એ વ્યસન શું કામ કરે છે એ મારે નડતો નથી, આ મને ન પોસાય એમ છે. તો દુઃખ સહન થોડોક કરી લઉં, પણ એ ઓલી પરાધીનપણાવાળી સગવડ મને નથી ગમતી. એટલે તો રેડિયો, ટીવી, ફ્રીજ કાંઈ રાખતો નથી, વાહનમાં સાયકલ નથી રાખતો. એક જણો ગાડી ઓલે 35 લાખની પજેરો આપવાની મરજી કરતો હતો, તો મેં કહ્યું મારે ઘોવાડને પૈસા દેવા કે ડ્રાઈવર પાસે લબડવું? તો ઘરે જ દાટા જવા દેવું હતું, એવું બધું કરવું હતું. અમે ગાડા માણસો છીએ. એટલે સ્વતંત્રતાના ચાહક કહી શકાય ને બાપુ, નિજ હા, સ્વતંત્રતા. એ બરોબર છે.